બાળકો અવાજ સંભળાય છે? બોલો મિત્રો, અવાજ સંભળાય છે? हाँ सर। ઓકે, હા રિપ્લાય આપો. મેં કીધું રિપ્લાય કેમ નથી આપતા? ઓકે, તો આપણે ગઈકાલે શું જોઈ ગયા હતા મને કહો. કોણ બોલશે? બોલો બોલો, તમારો વાયવા ચાલુ કર્યો છે મેં. ગઈકાલે આપણે કયા ટોપિકની ચર્ચા કરી હતી? કોણ બોલશે? જેવું આવડે તેવું બોલો જરા. કોઈ જ નહીં બોલતું. હેતલ, બોલતો બેટા. કાલે આપણે શું શેની સમજૂતી પ્રાપ્ત કરેલી હતી? એકમલક્ષી બરાબર છે, બરાબર, ફાઇન. એકમલક્ષી અર્થશાસ્ત્ર નું કાર્યક્ષેત્ર. ફાઇન. કાર્યક્ષેત્રમાં કયા કયા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે? વસ્તુનું મૂલ્ય નિર્ધારણ, સાધનોનું મૂલ્ય નિર્ધારણ શાબાશ. અને આર્થિક કલ્યાણનો સિદ્ધાંત. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ઓકે, ત્યાર પછી આપણે શું જોયેલું હતું? એકમલક્ષી અર્થશાસ્ત્રનું મહત્વ. ફાઇન ફાઇન. મહત્વના કોઈ મુદ્દાઓ યાદ છે કોઈને? સ્ક્રીન પર જ દેખાય છે તમારી. કોણ બોલશે? મુક્ત અર્થતંત્રની કાર્ય પદ્ધતિને સમજવા માટે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર રાજ્યની આર્થિક નીતિ છે, અન્ય નીતિઓ છે, એ નીતિનું મૂલ્યાંકન કરવાના વિશ્લેષણાત્મક સાધનો પૂરા પાડે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના પાયા સમાન છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા રાજ્યને પોતાની પાસેના ઉપલબ્ધ એવા વૈકલ્પિક જે સાધનો છે એની કાર્યક્ષમ ફાળવણી કઈ રીતે કરી શકાય અને કઈ રીતે અર્થતંત્રનો સ્થિરતાપૂર્ણ પૂર્વકનો વિકાસ પ્રાપ્ત કરી શકાય તે જાણવા માટે ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર કરવેરાના જે કંઈ પણ પ્રશ્નો છે, કરવેરાના પ્રશ્નોની આપણે એમ કહીએ કે છણાવટ કરવામાં, વિશ્લેષણ કરવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર માર્ગદર્શક નીવડે છે. કયો વેરો સમાજમાં ઓછામાં ઓછું અકલ્યાણ કરે છે એની માહિતી આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ રીતે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને એના પર આપણે કહીએ કે એકમલક્ષી જે વિશ્લેષણ પદ્ધતિ છે કે જે સંચાલકોને પણ માર્ગદર્શક નીવડે છે, કારણ કે સંચાલકો પાસેના જે પ્રાપ્ત સાધનો છે એના દ્વારા મહત્તમમાં મહત્તમ ઉત્પાદકતા ક્યારે સિદ્ધ કરી શકાય એનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા જ સંચાલકો પોતાની વસ્તુની માંગ વિશેની આગાહી, પૂર્વાનુમાન, વર્તારો પ્રાપ્ત કરી શકે છે. વસ્તુના ઉત્પાદનનો ખર્ચ ગણતરી કરી શકે છે
એકમલક્ષી અર્થશાસ્ત્ર નું મહત્વ સમજાવતા આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે, વૈશ્વિક વેપાર જે થાય છે, એના લાભો અલગ અલગ દેશોમાં કઈ રીતે વહેંચી શકાય છે અને કયા દેશને કેટલો લાભ પ્રાપ્ત થાય છે એની માહિતી પણ આપણને એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ રીતે બાળકો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રનું ઘણું બધું મહત્વ છે. ઓકે, જે રીતે આપણે એમ કહીએ કે ભાઈ મહત્વ જોયું તે રીતે એની મર્યાદાઓ પણ છે. પરીક્ષામાં પૂછાય, કોઈ પણ પૂછી શકે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્રના ફાયદા જોયા, ગેરફાયદા હું, એની મર્યાદાઓ કઈ કઈ. બરાબર. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર, બરાબર, ના જે કંઈ પણ સિદ્ધાંતો છે, નિયમો છે, એ નિયમોની જ્યારે પણ તારવણી કરવામાં આવે છે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે નિયમો જ્યારે આપણે તારવીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ, અહીંયા ધારણા કેવી કરીએ છીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. પૂર્ણ રોજગારીનો મતલબ શું થાય કે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી. પણ વાસ્તવમાં પૂર્ણ રોજગારી આપણને ક્યારે પણ જોવા મળતી નથી. ભાગ્યે જ જોવા મળે તો બી કદાચ. મોટા ભાગના અર્થતંત્રોમાં બેરોજગારી આપણને જોવા મળે છે. અને જો આપણે એવું કહીએ કે વાસ્તવમાં બેરોજગારી હોય અને પૂર્ણ રોજગારીની ધારણા પર આધારિત તારણો જો આપણે તારવીએ અને પછી જો એને અર્થતંત્રમાં લાગુ પાડીએ તો આપણે એમ કહીએ કે એ અયોગ્ય દિશામાં આપણને લઈ જાય છે. એટલે આપણે ધારણા કરીએ પૂર્ણ રોજગારીની, પણ વાસ્તવમાં હોય બેરોજગારી. અને બેરોજગારી વાસ્તવમાં હોય તેના આધારે જ્યારે આપણે કોઈ નિયમોની તારવણી કાઢીએ, સિદ્ધાંતોની રચના કરીએ, તો આપણે એમ કહીએ કે એ ગેરરસ્તે દોરે વસ્તુ. આ એની મર્યાદા છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમલક્ષી વિશ્લેષણની જે પદ્ધતિ છે, જેને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર એના પર રચાયેલું કહીએ છીએ, કેટલીક વખત એ પદ્ધતિ કેવી છે, અપૂર્ણ છે, પૂર્ણ નથી, સંપૂર્ણ નથી. એટલું જ નહીં, પરંતુ કેટલીક વખત મેં કીધું તેમ કે એના જે કંઈ પણ તારણો છે એ આપણને ઘણી વખત ગેરરસ્તે દોરે છે. કારણ કે જાણીએ છીએ કે કોઈક એક વ્યક્તિ માટે કે પેઢી માટે કે ઉદ્યોગ માટે જે સાચું હોય તેનો મતલબ આપણે ક્યારે પણ એવો કરી શકીએ નહીં કે સમગ્ર અર્થતંત્રમાં પણ આવું જ હશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અત્યારે દવા બનાવતી કંપનીઓ જે છે એમાં તેજી છે, બરાબર. તો આપણે એનો મતલબ એવો કરી નહીં શકીએ કે આખા અર્થતંત્રમાં તેજી છે. કાપડ ઉદ્યોગ છે, મોટરકાર ઉદ્યોગ છે, બાંધકામ ઉદ્યોગ છે, આમાં આપણે મંદી જોવા મળે છે અત્યારે વાસ્તવમાં જોઈએ તો. જ્યારે આપણે એક એક એકમ પરથી સમગ્ર અર્થતંત્રના તમામ એકમો આ જ પ્રકારનું વર્તન કરતા હશે, આવું જે આપણે સામાન્યકરણ કરીએ છીએ તે કેટલીક વખત મેં કીધું તેમ કે ગેરરસ્તે દોરે છે. ચોપડીનું ઉદાહરણ છે, દાખલા તરીકે વ્યક્તિની દ્રષ્ટિએ બચત એ યોગ્ય છે, બરાબર, સદગુણ છે. કારણ કે વ્યક્તિ છે પોતાની આવકને અમુક ભાગ નહીં ખર્ચે વર્તમાનમાં, તો પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે એને સુધારી શકે, કારણ કે એની પાસે બચત તરીકે નાણું છે એટલા માટે. બરાબર. બચત એટલે હું તો કે આવકનો નહીં વપરાયેલો ભાગ, તેને આપણે બચત કહીએ છીએ. તો કે બચત
એ સદગુણ છે, સારો ગુણ છે વ્યક્તિ માટે, કુટુંબ માટે. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે અર્થતંત્રની તમામ વ્યક્તિ કે તમામ જે કુટુંબો છે એ બધા જ જો આવું કરે તો બધા જ પોતાની આવકને બહુ ઓછી ખર્ચે વધારે બચાવે તો શું થાય? તો એવું થાય કે અર્થતંત્રમાં માંગ ઘટે, અસરકારક માંગ ઘટે, વપરાશી ખર્ચ ઘટે. કારણ કે બચાવે એટલે એનો મતલબ શું થાય કે પોતાની આવકને ખર્ચવા માંગતી નથી, વપરાશ કરવા માંગતી નથી, એટલે વપરાશી ખર્ચ ઘટે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વપરાશી ખર્ચ ઘટે એટલે માંગ ઘટે, અને માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટે, અને ઉત્પાદન ઘટે એટલે મૂડીરોકાણ ઘટે, મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી ઘટે. અને સમગ્ર અર્થતંત્રમાં મંદી અને બેરોજગારીની પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે. એટલે જો આપણે એમ કહીએ કે બચત વ્યક્તિગત રીતે બરાબર છે, એકમલક્ષી દ્રષ્ટિકોણથી વ્યક્તિના સંદર્ભમાં વિચારીએ તો બચત એ સારો ગુણ છે. પણ જો અર્થતંત્રના તમામ લોકો જો બચત કરે તો એ અર્થતંત્રમાં મંદી અને બેરોજગારીની પરિસ્થિતિને સર્જે છે. એટલે આપણે એમ કહીએ કે સરકાર શું કરે છે? સરકાર એવું ઈચ્છે કે ભાઈ લોકો જેમ બને તેમ આવક આવે તેનો ખર્ચ કરે. આપણે વિદેશોમાં જોઈએ છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, જર્મની છે, ફ્રાન્સ છે, કે 5 દિવસ બરાબર કામ કરે, મહેનત કરે, સોમથી શુક્ર, પછી શનિ રવિ વીકેન્ડ પૈસા વાપરી નાખે. તો ખર્ચી નાખે, લોકો બચાવે નહીં. આપણા ફોરેનર્સ જે છે બધા વિદેશીઓ હતા વિદેશોમાં, તે લોકો ખર્ચ કરી નાખે, બચત ઓછી કરે. ત્યારે આપણા ભારતની પરિસ્થિતિ જુદી છે, આપણે બચાવીએ છીએ. એટલે અર્થતંત્રમાં બજારમાં આપણને અસરકારક માંગ ઓછી દેખાય અને પરિણામ સ્વરૂપ મેં કીધું તેમ કે મંદી અને બેરોજગારી સર્જાય. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિમાં કોઈ એક વ્યક્તિ પરથી સમગ્ર જ્યારે આવી રીતે તારણ તારીએ ત્યારે કોઈ વખત એ ખોટી દિશામાં આપણને લઈ જાય છે, કે રસ્તે દોરે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી જે સંકુલ અર્થતંત્ર છે એની કાર્ય જે પદ્ધતિ છે, એનું મિકેનિઝમ છે, એની બરાબર સમજૂતી આપતું નથી. કેમ? તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ સમગ્ર અર્થતંત્રના અભ્યાસને બદલે નાના નાના અલગ અલગ વિભાગોમાં, એકમોમાં અને ઘટકો પર પોતાનો અભ્યાસ કેન્દ્રિત કરે છે. એટલે આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે અર્થતંત્રની જે સામૂહિક પ્રવૃત્તિઓ છે એના પર કોઈ વિશેષ પ્રકાશ પાડતી નથી. અને જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઇઝ અ સોશિયલ સાયન્સ, અર્થશાસ્ત્ર એ સમાજશાસ્ત્ર છે, સમાજ વિજ્ઞાન છે, ત્યારે આવી સામૂહિક પ્રવૃત્તિઓનો, સામૂહિક જે કામગીરીઓ છે એનો જો અભ્યાસ નહીં થાય તો એવા અર્થશાસ્ત્રની ઉપયોગિતા ઘણી બધી ઘટી જાય છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થતંત્રની જે કાર્ય પદ્ધતિ છે એની યોગ્ય આપણે એમ કહીએ કે સમજૂતી આપતું નથી. કારણ કે ઘણી વખત આપણને એમ લાગે કે ભાઈ એક ઇન્ડસ્ટ્રી છે તે ડેવલપ થાય છે એટલે અર્થતંત્ર, તો એમાં ઘણી વખત આપણે વાસ્તવિક પરિસ્થિતિમાં એવું જોઈએ કે એક ઉદ્યોગ વિકસતો જાય તો અન્ય અર્થતંત્રની અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓ એ મંદીમાં પણ હોય, સંકોચન વલણ પણ ધરાવતું હોય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એ સોશિયલ સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન છે, એટલે મહદઅંશે એની વિશ્લેષણ પદ્ધતિ છે તે એકમલક્ષી નહીં પરંતુ સમૂહલક્ષી હોવી જોઈએ, સમાજલક્ષી હોવી જોઈએ. જે વાસ્તવમાં આપણને એકમલક્ષી વિશ્લેષણોમાં આપણને જોવા મળતું નથી. બીજું આપણે એમ કહીએ કે એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ છે
તે અર્થતંત્રની કુલ આવક અને કુલ રોજગારીના જે સિદ્ધાંતો છે, જાહેર અર્થવિધાન છે, આપણે એસવાયમાં જોઈ ગયા કે સરકારની જે કંઈ પણ જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવા સંબંધી જે પ્રવૃત્તિઓ છે, અર્થતંત્રની અંદર જે નાણાકીય ઘટના, વ્યાપાર ચક્ર, જે તેજી અને મંદીના જે કંઈ પણ સતત ચક્રો જે ચાલે છે, તે છે સામાન્ય ભાવ સપાટી, જેને આપણે ફુગાવો કહીએ છીએ. સામાન્ય ભાવ સપાટી કોને કહેવાય? સામાન્ય ભાવ સપાટીના વૃદ્ધિ દર ને ફુગાવો કહીએ છીએ. એ જ રીતે મધ્યસ્થ બેંક અને મધ્યસ્થ સરકારની જે કંઈ પણ નાણાકીય નીતિ છે અને રાજકોષીય નીતિ છે, આવા જે મહત્વના જે પ્રશ્નો છે, એ મહત્વના પ્રશ્નોની સમજૂતી એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણને પૂરી પાડતું નહીં. એટલે આપણે એમ કહીએ કે આવા જે બહુ મહત્વના અભ્યાસ ક્ષેત્રો છે, એ એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની બહાર થઈ જાય છે. એટલે જે ઉપયોગિતા આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્રની સિદ્ધ થવી જોઈએ, તે આપણે થતી નથી. આપણે એક એની મર્યાદા છે. તો આપણે એમ કહીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ની જે ધારણાઓ છે, પૂર્ણ હરીફાઈ, પૂર્ણ રોજગારીની એ ધારણાઓ પણ મેં કીધું તેમ કે વાસ્તવમાં ચરિતાર્થ થતી નથી. ઓકે, તો આ એની મર્યાદાઓ પૂરી થાય છે. એટલે પરીક્ષામાં મેં કીધું તેમ કે તમને કદાચ એવું પૂછે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, તેની વ્યાખ્યા સમજાવી, એનું કાર્યક્ષેત્ર સમજાવી, એનું મહત્વ અને મર્યાદાઓની ચર્ચા કરો. આ રીતે પણ પૂછે, અથવા તો તમને એવું પણ પૂછે કે એકમલક્ષી, સૂક્ષ્મલક્ષી, વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ. તો ત્યાર પછી આગળ જઈએ આપણે. આપણો આજનો જે મુદ્દો છે ચર્ચાનો ખાસ, તે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? આપણું જે પેપરનું મેઇન હેડિંગ છે તે, બરાબર? આ એટલા માટે જરૂરી છે, ખૂબ અગત્યનું છે આ પેપર. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર આપણે એફઆઈમાં ભણી ગયા છે. એટલે આ જે આપણા ચોપડીનું મેઇન હાર્દ છે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ, તેની વ્યાખ્યાઓ, તેનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર, અભ્યાસનું મહત્વ અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની મર્યાદાઓ. તો આપણે આગળ ચર્ચા કરીએ. આપણે તો કે ભાઈ પહેલા તો આપણે એની જે પૂર્વ ભૂમિકા છે તે, કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે રીતે કે આર્થિક પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ નો અભ્યાસ અને એના ઉકેલો દર્શાવતું સામાજિક શાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, માનવ વિજ્ઞાન એ અર્થશાસ્ત્ર છે. અને આર્થિક જે સમસ્યાઓ છે, આર્થિક પ્રશ્નો છે, એના અભ્યાસ માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયાંતરે ઘણી બધી વિશ્લેષણ પદ્ધતિઓ શોધાઈ અને ઉપયોગ પણ થયો, અત્યારે પણ થતો રહે છે. અને આ જે વિશ્લેષણ પદ્ધતિઓ છે, એના પર આધારિત અર્થશાસ્ત્રો પણ રચાયા. આપણે એસવાયમાં ભણી ગયા કે 16મી સદીથી માંડીને 18મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપના જે વિચારકો હતા,
કે જેને આપણે વ્યાપારવાદી વિચારકો કહીએ છીએ, વાણિજ્યવાદી વિચારકો કહીએ છીએ. એ વ્યાપારવાદી વિચારકો, વાણિજ્યવાદી વિચારકો સર થોમસ મન, સર જોડિયા ચાઇલ્ડ, વિલિયમ પેટ્ટી, આ બધા જે વિચારકો થઈ ગયા, એ વિચારકોએ જે વિચારો આપેલા હતા તે સમગ્ર રાષ્ટ્રના સંદર્ભમાં આપેલા હતા અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે મૂલ્યવાન ધાતુનો ખજાનો એકત્ર કરવો જોઈએ એની એ લોકોએ સમજૂતી આપેલી હતી. એમના વિચારો કેવા હતા? સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપેલા વિચારો હતા. એટલે તે લોકોએ એ લોકોની જે વિચારધારા હતી તેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી અને દેશમાં મૂલ્યવાન ધાતુની સંપત્તિ વધારી શકાય છે. યેન કેન માર્ગે, યોગ્ય અયોગ્ય માર્ગે દેશની સંપત્તિમાં વૃદ્ધિ કરવી જોઈએ એ વિશેના એમના વિચારો હતા. દેશની સરકારે આર્થિક રીતે અન્ય રાષ્ટ્રોની સરકારોને કઈ રીતે નબળી પાડી શકાય, આવા બધા જે પ્રશ્નો હતા એની સમગ્રલક્ષી દ્રષ્ટિબિંદુએ એ લોકોએ ચર્ચા કરી, વિચારો અભિવ્યક્ત કર્યા. ત્યાર પછી 18મી સદીનો જે સમયગાળો છે ફ્રાન્સનો, કે જેને આપણે પ્રકૃતિવાદીઓ કહીએ છીએ, નિસર્ગવાદીઓ કહીએ છીએ, કે નિસર્ગવાદીઓએ અને ત્યાર પછી માર્ક્સ, કાર્લ માર્ક્સના વિચારો અને એને અનુયાયીઓ માર્ક્સવાદીઓ કહીએ છીએ, એ લોકોએ પણ પોતાના વિચારો અને વૈચારિક વિશ્વમાં સમગ્રલક્ષી અભિગમને અનુસરીને સમગ્ર રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો એ લોકોએ વિચાર કરેલો હતો, સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખીને. ઓકે, એટલે આપણે એમ કહીએ કે પણ છતાં પણ મોટે ભાગે મહદઅંશે 1930 સુધીમાં અર્થશાસ્ત્રમાં જે કંઈ પણ સિદ્ધાંતો, જે કંઈ પણ નિયમો, જે કંઈ પણ વિચારો રચાયા અને આર્થિક વિશ્લેષણ થયું તેને આપણે સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં મૂકીએ છીએ. એમાં મૂકીએ છીએ 1930 પહેલા જે કંઈ પણ આવા વિચારો હતા આખા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને, જે કંઈ પણ આર્થિક વિશ્લેષણ હતું એને આપણે જનરલ ઇકોનોમિક્સમાં એનો સમાવેશ કરીએ છીએ. અને 1930 સુધી આપણે એમ કહીએ કે એકમલક્ષી અને સમગ્રલક્ષી આવા કોઈ બે વિભાજનો હતા નહીં. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બે વિશ્વયુદ્ધો 1914 થી 18, 1939 થી 1945, આ બે વિશ્વયુદ્ધો વચ્ચેનો જે સમયગાળો છે તે, અને 1929 થી 1939 10 વર્ષ જે અમેરિકા અને વિશ્વમાં આવેલી જે મહામંદી છે, એ મહામંદી કેમ સર્જાઈ એની પાછળનું જો કોઈ જવાબદાર પરિબળ હોય તો એ મૂડીવાદી જે વિચારધારા હતી કે બજારલક્ષી માંગ અને પુરવઠા દ્વારા મુક્ત અર્થતંત્ર અને મુક્ત સાહસો ને પોતાની રીતે કોઈ પણ જાતના રોકટોક વગર, નિયંત્રણ વગર એને કામ કરવા દેવામાં આવે. અને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે એ જે પ્રશિષ્ટ વિચારધારા હતી અને જે કંઈ પણ એ પહેલાના જે વિચારો હતા અને એને લીધે આવી બજારલક્ષી જે મુક્ત સાહસ પ્રચુર જે વિચારધારા હતી એમાંથી એ વિચારધારામાંથી મંદીએ જન્મ લીધો અને અર્થતંત્રો આપણે એમ કહીએ કે મંદીની ગર્તામાં પ્રવેશી ગયા, અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યા આ વિચારધારાએ. એટલે આવું જે 1929 થી 1939 અને બંને વિશ્વયુદ્ધ વચ્ચેનો ગાળો, ત્યાર પછીનો બીજા વિશ્વયુદ્ધ પછીનો પણ જે ગાળો હતો તે સમય આપણે એમ કહીએ કે આ બધા જે અર્થતંત્રો વિશ્વના થઈ ગયા, એ વિશ્વના અર્થતંત્રો જે બધા અસ્તવ્યસ્ત થઈ ગયેલા હતા એના કારણો શોધવા માટે, જો
બંને વિશ્વયુદ્ધ અને મહામંદીની જે અસરો થઈ અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ અર્થતંત્રો વેરવિખેર થઈ ગયેલા હતા, અસ્તવ્યસ્ત થઈ ગયેલા હતા, આર્થિક વિચારધારા અને એના પર આધારિત જે આર્થિક નીતિઓ હતી નિષ્ફળ ગઈ. તો એના કારણો શોધવા માટે તે વખતે અનેક પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વિચારકોએ પ્રયત્ન કરેલા હતા. એ પરિસ્થિતિને દૂર કરવા માટેના પ્રયાસો કરેલા હતા અને આ પ્રયાસોના પરિણામ સ્વરૂપ જે સિદ્ધાંતો સમગ્ર દેશને, સમગ્ર અર્થતંત્રને અસર કરતા પરિબળોના અભ્યાસ માટે થયા, તેનાથી જ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બન્યું. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો વાસ્તવમાં જન્મ ક્યારે થયેલો કહેવાય? તો કે આ રીતે 1930 પછી જે અર્થતંત્રો વેરવિખેર થઈ ગયેલા હતા અને એ કયા કારણોસર વેરવિખેર થઈ ગયેલા હતા અને એને કઈ રીતે એ વેરવિખેર થયેલા અર્થતંત્રોને કઈ રીતે પાછા વ્યવસ્થિત કરી શકાય, એ માટે જે કંઈ પણ નવીન સિદ્ધાંતો રચાયા કે જે સમગ્ર અર્થતંત્રને અસર કરતા સિદ્ધાંતો હતા, એ સિદ્ધાંતોના સમૂહને, સંકુલને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખાવીશું. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રશિષ્ટોની જે વિચારધારા હતી, પૂર્ણ રોજગારી અને અદ્રશ્ય માંગ અને પુરવઠાના બે હાથ વડે થતી આપોઆપ સમતુલાની જે વિચારણા હતી, એ તે વખતે આ સમયગાળા દરમિયાન બહુ ઇફેક્ટિવ રહી હતી નહીં, અસરકારક નહીં નીવડી. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓએ તત્કાલીન સમયના સમગ્ર દેશના ઉત્પાદનનું નિર્ધારણ અને સમગ્ર અર્થતંત્રની કુલ રોજગારી જેના પર આધારિત રાખે છે એવા અર્થતંત્રના પરિબળોનો અભ્યાસ કરવાની આવશ્યકતા ઊભી થઈ અને એના પરિણામ સ્વરૂપ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસો અને સિદ્ધાંતોની રચના થઈ. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા જે કંઈ પણ અભ્યાસો અને સિદ્ધાંતો રચાયા, સમગ્ર અર્થતંત્રના પરિબળોને ધ્યાનમાં રાખીને, એમાં ખાસ કરીને કુલ રોજગારી, કુલ રાષ્ટ્રીય આવક, કુલ ઉત્પાદન, કુલ મૂડીરોકાણ, કુલ બચતો વગેરે જેવા જે કંઈ પણ કુલ પરિમાણો, કુલ પરિબળો આધારિત સિદ્ધાંતો રચાયા. અને એ જ સમયે આપણે ગઈકાલે પણ જોઈ ગયા કે સૌથી પહેલી વાર અર્થશાસ્ત્રના ક્ષેત્રે 1933માં રગ્નાર ફિશ્ચે સમગ્રલક્ષી વિશ્લેષણ પર આધારિત સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જેને આપણે સમષ્ટિલક્ષી, બૃહદલક્ષી, મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, અને એકમલક્ષી વિશ્લેષણ પર આધારિત એકમલક્ષી કે વ્યક્તિલક્ષી કે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર એવું નામ આપ્યું. એટલે આપણે એમ કહીએ ને કે આધુનિક સમયમાં એકમલક્ષી અને સમગ્રલક્ષી, સમષ્ટિલક્ષી જે અર્થશાસ્ત્ર, આવા જે આપણને શબ્દો સંભળાય છે, એ આજે અર્થશાસ્ત્રના અભિન્ન અંગ સમાન બની ગયા છે. એકમલક્ષી અર્થશાસ્ત્રને ઘણા બધા અલગ નામોથી પણ ઓળખાય છે. આપણે ગઈકાલે જોયું, મૂલ્યનો સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે છે, કિંમતનો સિદ્ધાંત તરીકે પણ એને ઓળખવામાં આવે છે, સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, વ્યક્તિગત અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, માઇક્રો ઇકોનોમિક્સ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. એ જ રીતે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને પણ આવક અને રોજગારીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પૂછે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું બીજું નામ શું, તો તમારે તરત મગજમાંથી નીકળવું જોઈએ આવક અને રોજગારીનો સિદ્ધાંત. ઓકે, તો આ એની આપણે પૂર્વ ભૂમિકા જોઈ, પ્રસ્તાવના જોઈ કે કઈ રીતે
આવા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો વિકસ્યા અને એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે જે અર્થશાસ્ત્રી હતા આમાં ખાસ કરીને એ મોટે ભાગે કેઇન્સ હતા. કેઇન્સના જે વિચારો હતા એ કેઇન્સના જે વિચારો છે એ કેઇન્સના વિચારોને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વિચારો તરીકે ઓળખાવી શકીએ છીએ. પછીથી આવશે આગળ ચર્ચામાં આપણે જોઈ લઈએ. તો આપણે એમ કહી શકીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો હવે અર્થ જોઈએ આપણે. તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ તો આપણે એમ કહી શકીએ કે જે આર્થિક વિશ્લેષણમાં બરાબર સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરાતો હોય એટલે કે જે આર્થિક વિશ્લેષણમાં અર્થતંત્રના કોઈ એક ઘટકના વર્તનનો નહીં પરંતુ બધા જ ઘટકના વર્તનનો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવતો હોય તો તેને આપણે મેક્રો ઇકોનોમિક એનાલિસિસ અથવા તો સમગ્રલક્ષી વિશ્લેષણ અથવા તો સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ અથવા તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બીજા અર્થમાં જો આપણે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિ એટલે મહત્વના જે કંઈ પણ આર્થિક પરિબળો છે એ આર્થિક પરિબળોનો સમૂહની દ્રષ્ટિએ સમુચ્ચયની દ્રષ્ટિએ વિચાર કરવાની પદ્ધતિ અને આ પદ્ધતિ પર રચાયેલા અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર, બૃહદલક્ષી અર્થશાસ્ત્ર કે મેક્રો ઇકોનોમિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પરીક્ષામાં તમને આ ચારમાંથી કોઈ પણ શબ્દ પ્રયોગ મૂકવામાં આવે સમગ્ર, સમષ્ટિ, બૃહદ અને મેક્રો તો તમને તરત સ્ટ્રાઇક જવી જોઈએ કે આ શબ્દનો અર્થ શું થાય. ઓકે, ત્યાર પછી નો જે આપણો મુદ્દો છે ટોપિક છે એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ. એની વ્યાખ્યાઓ શું છે કારણ કે વ્યાખ્યા દ્વારા આપણે કોઈ પણ જ્ઞાનનો આદિ અને અંત જાણી શકીએ છીએ કે ભાઈ આ જ્ઞાનની જે શાખા છે તેમાં એકચ્યુઅલી શેનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે. એવા થોડીક વ્યાખ્યાઓ આપણે અહીંયા આવરી લઈએ છીએ. દાખલા તરીકે પ્રોફેસર RGD એલન એવું કહે છે કે અર્થતંત્રના જે બૃહદ આર્થિક સમગ્ર જથ્થાઓ છે, બૃહદ એટલે જેને આપણે મેક્રો કહીએ છીએ, સામૂહિક કહીએ છીએ, આર્થિક જે સમગ્ર જથ્થાઓ છે, કુલ પરિમાણો છે, કુલ પરિબળો છે એ વચ્ચેના સંબંધોનો અભ્યાસ તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. જો આ વ્યાખ્યાઓ તમારે બરાબર કંઠસ્થ કરી લેવાની કારણ કે આપણે પૂછાય એવો પ્રશ્ન છે. કોઈ પણ વ્યાખ્યા તમે આમાંથી તૈયાર કરી શકો. બૃહદ આર્થિક સમગ્ર જથ્થાઓ વચ્ચેના સંબંધોનો અભ્યાસ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, પ્રોફેસર બોલ્ડિંગે પણ ખૂબ સરસ વ્યાખ્યા આપેલી છે કે આર્થિક પ્રવૃત્તિની જે સામાન્ય સરેરાશો છે, આર્થિક પ્રવૃત્તિની જેને સામાન્ય સરેરાશો કહીએ છીએ, એવરેજો કહીએ છીએ આપણે, એ અને સમગ્રલક્ષી જે જથ્થાઓ છે જેને આપણે બૃહદ આર્થિક જથ્થાઓ કહીએ છીએ એ અંગે અભ્યાસ કરતા અર્થશાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
ને આર્થિક ઘટનાઓ જે છે એના સમગ્ર જે ફલક છે એ ફલકની સાથે નિસ્બત છે. એના આપણે સમગ્ર અર્થતંત્રનું જે વ્યાપક ફલક છે એના નાના નાના વિભાગો કે નાના નાના એકમોની જે કામગીરી છે એને આપણે જોતા નથી. કલ્બાર્ટસનના મતે આપણે એમ કહીએ, કલ્બાર્ટસન નામના અર્થશાસ્ત્રી છે, તેમના મતે આવક, રોજગારી, કિંમતો અને નાણાં અંગેના સિદ્ધાંતોના સમૂહોને કલ્બાર્ટસન શું કહે છે? આવક એટલે અહીંયા કુલ આવક, રાષ્ટ્રીય આવક, રોજગારી, કુલ રોજગારી, અર્થતંત્રની કુલ રોજગારી, એક ઉદ્યોગની નહીં, કુલ કિંમતો જેને આપણે સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ, અને નાણાં અંગેના તમામ સિદ્ધાંતોના સમૂહને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તરીકે ઓળખાવી શકાય. એ જ રીતે પ્રોફેસર એકલેના મતે, એકલે આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં સમગ્ર ઉત્પાદન એટલે કુલ ઉત્પાદન, કુલ રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય પેદાશ, જે શબ્દ વાપરીએ તે, કુલ રોજગારી અને કિંમતોની કક્ષા એટલે અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવો જે છે તે એનું સ્તર જે છે તે એમાં થતો વધારો ઘટાડો અને તેમાં સમય જતા ફેરફારોના દરને નક્કી કરતા જે પરિબળો છે એના અભ્યાસને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આપણે એકલે ખૂબ સરસ કહે છે કે અર્થતંત્રમાં સમગ્ર જે ઉત્પાદન છે એટલે કુલ ઉત્પાદન, જેને આપણે કુલ રાષ્ટ્રીય આવક કહીએ છીએ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કહીએ છીએ, રોજગારી, કુલ રોજગારી, અર્થતંત્રમાં કેટલી અલગ અલગ ક્ષેત્રોની જે કુલ રોજગારી છે તે, અર્થતંત્રમાં કિંમતોની કક્ષા એટલે જેને આપણે અલગ અલગ ચીજ વસ્તુઓ અને સેવાઓ, અસંખ્ય ચીજ વસ્તુઓ અને સેવાઓ છે એની કિંમતો, અને સમયાંતરે સમય જતા એના આ જે પરિમાણો છે, કુલ રાષ્ટ્રીય આવક, કુલ ઉત્પાદન, રોજગારી, ભાવ સપાટી, કુલ મૂડીરોકાણ, કુલ આવક, કુલ બચત, એમાં સમય જતા ફેરફારોના દરોને, આમાં સમય જાય એટલે આ બધા જ પરિમાણોમાં ફેરફાર થાય, તો એ જે ફેરફારોના દરો છે એને નક્કી કરતા જે કંઈ પણ પરિબળો છે એના અભ્યાસને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આવે છે મેકકોનેલના મતે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ને સમગ્રલક્ષી જે અર્થતંત્ર છે અને અર્થતંત્રએ જમાવતા મૂળભૂત પેટા વિભાગો કે સમૂહો જેવા કે સરકારો, કુટુંબો, વ્યવસાયો સાથે સંબંધ ધરાવે છે. હું કહે છે અહીંયા મેકકોનેલ આપણને એવું કહે છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી પણ અર્થતંત્રમાં, અર્થવ્યવસ્થામાં, દેશમાં જે સરકારો છે અલગ અલગ સ્તરની, કુટુંબો છે અને વ્યવસાયો છે, એ વ્યવસાયોનો સામૂહિક દ્રષ્ટિથી અભ્યાસ કરવામાં આવે છે. સૌથી સરળ વ્યાખ્યા ઈ બોલ્ડિંગની છે, એફઆઈમાં આપણે આવી પણ ગઈ છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ વ્યક્તિગત પરિમાણોનો નહીં પરંતુ કુલ પરિમાણોનો અભ્યાસ છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરે છે, વ્યક્તિગત, વ્યક્તિની કે કુટુંબની આવકનો નહીં. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સામાન્ય ભાવ સપાટીનો અભ્યાસ કરે છે, કોઈ એક વસ્તુના વ્યક્તિગત ભાવોનો નહીં. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય કુલ ઉત્પાદનનો અભ્યાસ કરે છે પણ વ્યક્તિગત ઉદ્યોગ કે પેઢીના ઉત્પાદનનો નહીં અભ્યાસ કરવામાં આવતો. ટૂંકમાં આપણે એમ કહીએ કે સમગ્ર જે રાષ્ટ્ર છે, અર્થતંત્ર છે, દેશ છે, એના કુલ સામૂહિક પરિમાણો, કુલ પરિબળોનો અભ્યાસ, બૃહદ જેને આપણે આર્થિક જથ્થાઓ કહીએ છીએ,
એગ્રીગેટ્સ ઇંગ્લિશમાં એને શબ્દ વાપરીએ છીએ આપણે. શું કરીએ છીએ? એગ્રીગેટ શબ્દ વાપરીએ છીએ. તો આવા જે કુલ પરિમાણોનો અભ્યાસ છે કે જેમાં કુલ આવક, કુલ ઉત્પાદન, કુલ માંગ, કુલ વપરાશ, કુલ ખર્ચ, કુલ મૂડીરોકાણ, કુલ વિદેશી મૂડીરોકાણ, કુલ રોજગારી, કુલ આવક, વ્યાપાર ચક્રો, આર્થિક વિકાસ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, આ બધાનો તો અભ્યાસ કરીએ છીએ, પણ સાથે સાથે આ બધા જ જે કુલ પરિબળો છે એ વચ્ચેના આંતર સંબંધોને અને એની અસરોને પણ આપણે તપાસીએ છીએ. એટલે જ્યારે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થતંત્રની આવક અને રોજગારીને નક્કી કરતા જે કંઈ પણ પરિમાણો છે, પરિબળો છે, અને આ પરિબળોમાં કયા કયા કારણોસર ફેરફાર થાય છે તેનો સમષ્ટિલક્ષી દ્રષ્ટિકોણથી કરવામાં આવતો અભ્યાસ છે. તો આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રની જે મર્યાદાઓ છે તે અહીંયા પરિપૂર્ણ થાય છે. તમે જુઓ કે અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે અને સામાજિક વિજ્ઞાનમાં આ બધા જે સામૂહિક પરિમાણો છે, સમુચ્ય પરિમાણો છે, આર્થિક જથ્થાઓ છે, તેનો અભ્યાસ આમાં થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ વ્યાપ એક તો ખૂબ મોટો છે, અને બીજું આપણે એમ કહીએ કે એની જે ઉપયોગિતા છે તે એકમલક્ષી આર્થિક વિશ્લેષણ પદ્ધતિ પર રચાયેલા એકમલક્ષી અર્થશાસ્ત્ર કરતા પણ વધારે સારી છે, એમ ચોક્કસ રીતે આપણે કહી શકીએ. કેન્સ કે જેને આપણે 1936માં એમનું જે પુસ્તક પ્રસિદ્ધ થયેલું હતું, કારણ કે આપણે ઇતિહાસ જાણીએ છીએ કે 1929માં જે મહામંદી આવી અને મહામંદીના સમય દરમિયાન પ્રશિષ્ટ જે વિચારધારા હતી અને એના પર જે ઘડાયેલી આર્થિક નીતિઓ હતી એ આર્થિક નીતિઓ આ મંદીની પરિસ્થિતિને દૂર કરવા માટે કારગત નીવડેલી હતી નહીં. એટલે તે વખતે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોના જે વિચારો હતા તે સમયે ખોટા પડેલા હતા, અને એ સમયે પ્રશિષ્ટોના જ વિદ્યાર્થી, નવપ્રશિષ્ટોના જ વિદ્યાર્થી એવા કેન્સે તે વખતે પોતાનું પુસ્તક લખેલું હતું, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ. કેન્સનું જે પુસ્તક હતું એનું પૂરું નામ છે, એને ટૂંકમાં જનરલ થિયરી તરીકે ઓળખવામાં આવે, પણ જનરલ થિયરી ઓન ઓફ એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારી, મની એટલે નાણું, અને ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ. એટલે રોજગારી, નાણું અને વ્યાજ અંગેનો સામાન્ય સિદ્ધાંત, જનરલ એટલે સામાન્ય, થિયરી એટલે સિદ્ધાંત. આ પુસ્તકનું એનું હેડિંગ હતું, અને એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું એક વ્યવસ્થિત, જેને આપણે પ્રારંભિક પુસ્તક છે એમ ગણી શકાય. જો સમગ્રલક્ષી સિદ્ધાંતો તો આપણે એસવાયમાં જોઈ ગયા, વોલરાસનો સર્વગ્રાહી સમતુલા, વિક્સેલનો જે સિદ્ધાંત છે તે પણ, કુદરતી વ્યાજના દરનો ને બધા જે બીજા વિચારો છે તે, અને એર્વિંગ ફિશરનો જે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે તે, આ બધાને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તરીકે મૂકી શકીએ છીએ લોકોને વિચારધારાને. પણ જેને આપણે સાચા અર્થમાં કહીએ ને કે કેન્સ જે છે, કેન્સનું જે પુસ્તક છે એ રૂઆ કે જેણે રાજ્યની હિમાયત કરેલી હતી, સરકારની આવશ્યકતાને યોગ્ય માન આપેલું હતું, અને તમામ આર્થિક પ્રશ્નો, દેશની અંદરના જે આર્થિક પ્રશ્નો છે એનું જો નિરાકરણ કરવું હોય તો સરકારે આગળ આવવું પડે,
અને એ રીતે આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોના સમન્વયથી એમણે ઘણા બધા સિદ્ધાંતોની રચના કરેલી. એ બધા સિદ્ધાંતોને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને કેન્સનું આ જે જનરલ થિયરી છે તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પ્રારંભિક પુસ્તક તરીકે આપણે ગણી શકીએ. ઓકે, ત્યાર પછી આવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, અભ્યાસ ક્ષેત્ર, વિષય વસ્તુ. બરાબર, ચોપડીમાં આપણે 3 કે 4 જ મુદ્દા આપેલા છે, પણ એનું ઘણું બધું આપણે કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બહુ મોટું આપણે એમ કહીએ કે વટવૃક્ષ છે. એના ઘણી બધી શાખાઓ છે અને એ શાખાઓ એ અલગ અલગ પાછા અર્થશાસ્ત્રો છે. એટલે આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે તેને આપણે નીચેના આજે તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે મેઇન ભાગો છે, સામાજિક હિસાબી પદ્ધતિ, રાષ્ટ્રીય આવક અને વહેંચણીના સિદ્ધાંતો, આવક અને રોજગારીનો સિદ્ધાંત, જાહેર અર્થવિધાન, સામાન્ય ભાવ સપાટીનું નિર્ધારણ, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને મૂડી સર્જન, વ્યાપાર ચક્રના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય વેપાર, વિકાસલક્ષી આયોજન, આ બધાનો સમાવેશ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે અથવા તો આપણે એને સમગ્ર આર્થિક વિશ્લેષણના ચલ પરિમાણો કહીએ છીએ, એ તમારી સ્ક્રીન પર દેખાતા ગ્રાફ દ્વારા જોઈ શકાય છે, આલેખ દ્વારા જોઈ શકાય છે. ઓકે, પરીક્ષામાં ઘણી વખત મેં કીધું તેમ કે ભાઈ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ વખત એવું પૂછે કે ભાઈ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, તેના કાર્યક્ષેત્રની વિગતે સમજૂતી આપો. તો આપણી ચોપડીમાં ખાલી આવો ચાર્ટ બતાવી દીધો છે, આલેખ બતાવી દીધો છે. તો આટલા આલેખ બતાવવાથી આપણે લાંબો પ્રશ્ન કવર કરી શકીએ નહીં. એટલે આ દરેક સિદ્ધાંતો છે એ દરેક સિદ્ધાંતોને આપણે સમજાવવા પડે, અથવા તો દરેક જે પેટા એની શાખાઓ છે એને આપણે ટૂંકમાં સમજાવવી પડે. ઘણી વખત કારણ કે પૂછે છે પ્રશ્ન કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર વિગતે સમજાવો. તો આપણે એમ કહી શકીએ કે એને ક્રમશઃ આપણે ચર્ચા કરીએ. પહેલો જે વિભાગ છે, આ વિભાગ તમે જોઈ શકો છો કે સામાજિક હિસાબી પદ્ધતિ, રાષ્ટ્રીય આવક અને વહેંચણીના સિદ્ધાંતો. ઓકે, તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આ વિભાગ હેઠળ, આ શાખા હેઠળ રાષ્ટ્રીય આવક કોને કહેવાય, રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય ઉત્પાદન કોને કહેવાય, નાણાકીય રાષ્ટ્રીય આવક, ચોખ્ખી રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રીય આવક ગણતરીની અલગ અલગ પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવકની મહત્વની સંજ્ઞાઓ, આવી કેટલીક સામાજિક હિસાબની પદ્ધતિઓ કે જેના દ્વારા સમગ્ર રાષ્ટ્રનું ઉત્પાદન અને આવકને આપણે સમજી શકીએ છીએ, એનો આ વિભાગ હેઠળ અભ્યાસ કરવામાં આવે છે. એટલે પરીક્ષામાં તમારે આટલું લખવું પડે, 2-4 લીટી. વધુમાં કુલ રાષ્ટ્રીય આવકમાં વેતન અને નફાનો જે સમગ્રલક્ષી હિસ્સો છે, એ સમગ્રલક્ષી હિસ્સાની પણ આ મુદ્દા હેઠળ સમજૂતી પ્રાપ્ત કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી બીજો સિદ્ધાંત છે, તમે બીજી શાખા જોઈ શકો છો કે આવક અને રોજગારીનો સિદ્ધાંત. તો કે આવક અને રોજગારીનો સિદ્ધાંત એટલે આપણને ખબર છે કે ઘણી વખત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આવક અને રોજગારીનો સિદ્ધાંત એવું નામ પણ આપવામાં આવે છે, કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે કંઈ પણ ખ્યાલો વિકસાવેલા છે પ્રશિષ્ટો અને કેન્સે, તે મોટે ભાગે આવક અને રોજગારી નિર્ધારણના લગતા જે સિદ્ધાંતો છે
તે આ ટોપિકમાં આવી જાય છે, આ વિભાગમાં આવે છે. તો કે અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી અને રાષ્ટ્રીય આવકની સમતોલ જે સપાટી છે એ નક્કી કરતા પરિબળો કયા છે, એને અસર કરતા પરિબળો કયા છે, એનો આ વિભાગમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે કેટલીક વાર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આવકનો સિદ્ધાંત કે આવક અને રોજગારીના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વિભાગ છે, આવક અને રોજગારીનો જ વિભાગ છે, એના પાછા બે પેટા વિભાગ પડે છે. અહીંયા તમે જોઈ શકો છો, વપરાશનો સિદ્ધાંત, મૂડીરોકાણનો સિદ્ધાંત, અથવા તો એને આપણે ઉપભોગ વિધેય, વપરાશ વિધેય તરીકે ઓળખીએ છીએ. બીજું છે મૂડીરોકાણ વિધેય. તો અર્થતંત્રની જે આવક અને રોજગારી છે, કુલ આવક અને કુલ રોજગારી છે, એને નક્કી કરતા બે વિધેયો છે, વપરાશ વિધેય અને મૂડીરોકાણ વિધેય. તો એની અહીંયા સમજૂતી મેળવીએ છીએ કે વપરાશ વિધેય કોને કહેવાય, સરેરાશ વપરાશ કોને કહેવાય, સીમાંત વપરાશ કોને કહેવાય, સાથે સાથે સરેરાશ બચત કોને કહેવાય, સરેરાશ બચત વૃત્તિ કોને કહેવાય, મૂડીરોકાણ કોને કહેવાય, મૂડીરોકાણને અસર કરતા પરિબળો કયા કયા છે, વ્યાજનો દર અને મૂડીરોકાણ વચ્ચેનો સંબંધ, મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડીરોકાણ વચ્ચેનો સંબંધ. આ બધી જે બાબતો છે એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ આ મુદ્દા હેઠળ. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિઓના, લોકોના, કુટુંબના, પેઢીના, સરકારના વપરાશને અસર કરતા કેટલા પરિબળો છે એની પણ અહીંયા સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. ઓકે, ત્યાર પછી જે છે તે ત્રીજું આપણે એસવાયમાં ભણી ગયા છે, જાહેર અર્થવિધાન, જેને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ, જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા કહીએ છીએ, જેને આપણે પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ, જાહેર જમા ખર્ચ તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા એના નામો છે. કે અર્થશાસ્ત્રની એ શાખા કે જેમાં સરકારની આવક મેળવવાની પ્રવૃત્તિ અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એનો અહીંયા અભ્યાસ કરીએ છીએ. પરસ્પર વચ્ચે મેળ બેસાડવા માટેના જે કંઈ પણ વ્યવહારો છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવું, આ સરકારના જે કંઈ પણ આ ત્રણ પરિબળોને અનુલક્ષીને જે કંઈ પણ વ્યવહારો છે, નીતિઓ છે, એનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે ખૂબ ડિટેલમાં એસવાયમાં ભણી ગયા છે ચોથા સેમમાં. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું આ અભ્યાસ ક્ષેત્રની જ એક શાખા છે. એટલે તમે વિચારી શકો છો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કેટલું મોટું વટવૃક્ષ છે. પછી જાહેર અર્થવિધાનના બી આપણે એમ કહીએ કે પાછા પેટા વિભાગો પણ પડેલા છે, કે કરવેરાનું અર્થશાસ્ત્ર. આજે તો આપણે એમ કહીએ કે એટલી બધી બ્રાન્ચ, સબ બ્રાન્ચ વિકસેલી છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું વટવૃક્ષ છે તે કેટલી બધી શાખાઓ અને પ્રશાખાઓમાં વેચાઈ ગયેલું આપણને જોવા મળે. તો જાહેર અર્થવિધાનમાં તમામ સિદ્ધાંતો આવી જાય છે. આપણે એસવાયમાં ભણી ગયા તે જાહેર આવક કોને કહેવાય, કરવેરા કરાધાનના સિદ્ધાંતો, કર આકારણીના સિદ્ધાંતો, કરવેરાની વસ્તુલક્ષી કસોટીઓ, અલગ અલગ પ્રકારના કરવેરાઓ, કરવેરાની અર્થતંત્ર પર અસરો, એ જ રીતે જાહેર ખર્ચ, તો કે જાહેર ખર્ચના જે કંઈ પણ સિદ્ધાંતો ખૂબ ડિટેલમાં, જાહેર અંદાજપત્ર કોને કહેવાય, જાહેર દેવું, વિદેશી દેવું, આંતરિક દેવું. તો અહીંયા આપણે કઈ એક વ્યક્તિગત એકમનો અભ્યાસ નથી કરતા, અહીંયા સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં સરકારના જે વ્યવહારો છે તેનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે જાહેર અર્થવિધાન એ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું એક અભ્યાસ ક્ષેત્ર છે. ઓકે, ત્યાર પછી છે સામાન્ય ભાવ સપાટીનું નિર્ધારણ. કે સામાન્ય જે ભાવ સપાટી છે જેને આપણે ફુગાવો કહીએ છીએ,
તો સામાન્ય ભાવ સપાટી નું નિર્ધારણ કઈ રીતે થાય છે? સામાન્ય ભાવ સપાટીમાં કઈ કઈ બાબતો સમાવેશ થાય છે? સામાન્ય ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચેનો સંબંધ, ભાવ સૂચકાંક આપણે એસવાય માં ભણી ગયા છે. નાણાં પરિમાણના સિદ્ધાંતો, આ બધા જે કંઈ પણ સિદ્ધાંતો છે એ બધાનો અભ્યાસ આપણે જાહેર અર્થવિધાનના સામાન્ય ભાવ સપાટીના મુદ્દા હેઠળ કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે એની સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક બીજી શાખા આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને મૂડી સર્જન, જે તમારું પેપર આપણે એમ કહીએ કે 12મું છે તે આખું પેપર આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક પ્રગતિ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિના દરને અસર કરતા પરિબળો, આર્થિક વિકાસના અલગ અલગ સિદ્ધાંતો, લેબેનસ્ટાઇનનો સિદ્ધાંત, આર્થર લેવિસનો સિદ્ધાંત, રોજેસ્ટાઇન રોડાનનો સિદ્ધાંત, આર્થિક વૃદ્ધિના નમૂનાઓ, આ બધી જ બાબતો એ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને મૂડી સર્જનના મુદ્દા હેઠળ કરીએ છીએ. ઘણું બધું આપણે એમ કહીએ કે એ પણ તમે અલગ અર્થશાસ્ત્ર ભણો જ છો એને. ઓકે, ત્યાર પછી આવે છે વિકાસલક્ષી આયોજન. એટલે આપણે એમ કહીએ ને કે આયોજન, આર્થિક નીતિ અને આયોજન એ બંને એકચ્યુઅલી આમાં આવી જાય છે. કારણ કે આર્થિક નીતિ જે ઘડવામાં આવે છે તે સમગ્ર રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે આર્થિક નીતિ અને આયોજન, આર્થિક નીતિમાં ખાસ કરીને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, અર્થતંત્રનો કઈ રીતે સ્થિરતાપૂર્ણ થાય એ માટેનું આયોજન કરવામાં આવે છે. એ આયોજન અર્થે આર્થિક નીતિ ઘડવામાં આવે છે, એનું અમલીકરણ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ મુદ્દા હેઠળ વિકાસલક્ષી આયોજન હેઠળ પંચવર્ષીય યોજનાઓ કોને કહેવાય, એના સાધનો કઈ રીતે ઊભા કરી શકાય, એ સાધનોની ફાળવણી કઈ રીતે કરી શકાય, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની જે વ્યૂહરચનાઓ છે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. એ જ રીતે મૂડીરોકાણ અંગેના કેટલાક નમૂનાઓ છે, સૂત્રો છે, સમીકરણો છે, ટેકનિકો છે, આ બધાનો અભ્યાસ પણ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વિકાસલક્ષી આયોજનની જે પેટા શાખા છે એમાં કરીએ છીએ. ત્રીજો જે એમાં વિભાગ છે સામાજિક ખર્ચ લાભ વિશ્લેષણ પદ્ધતિ, કે જેમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આવશે. એ સામાજિક ખર્ચ લાભ વિશ્લેષણ એટલે સરકાર જ્યારે કોઈ મોટા મોટા પ્રોજેક્ટો સાકાર કરતી હોય તે પ્રોજેક્ટને લીધે થતો જે કંઈ પણ સામાજિક ખર્ચ છે અને એ પ્રોજેક્ટને લીધે પ્રાપ્ત થતો જે સામાજિક લાભ છે તેનો અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી આવે છે વ્યાપાર ચક્રોના સિદ્ધાંતો. એ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જ એક પેટા શાખા છે કે વ્યાપાર ચક્ર કોને કહેવાય. આપણે સેમેસ્ટર 6માં ભણીશું. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના જે એક આખો ટોપિક છે એ આપણો સેમ 6માં. વ્યાપાર ચક્ર એટલે શું, વ્યાપાર ચક્રના લક્ષણો કયા કયા છે, વ્યાપાર ચક્રના સિદ્ધાંતો, હોટરેનો સિદ્ધાંત, હાયકનો સિદ્ધાંત, સમ્પીટરનો સિદ્ધાંત, કેન્સનો સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો અહીંયા આપણે ભણીએ છીએ આ શાખા હેઠળ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં વ્યાપાર ચક્રને લગતી જે કંઈ પણ થિયરીઓ છે એ બધાનો અભ્યાસ અહીંયા કરીએ છીએ. અને છેલ્લે જેને આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર કહીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર અને તેના પાસાઓને સમજાવતું જે આખું અર્થશાસ્ત્ર છે, જે તમારું પેપર 13 છે, તે પણ પેપર 13 પણ તમારું એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક શાખા છે. ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય જે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર કોને કહેવાય, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર
અને આંતરિક વેપાર વચ્ચેનો ફેર, આંતરરાષ્ટ્રીય વેપારની ઉત્પત્તિ માટેના કારણો, તુલનાત્મક ખર્ચ, નિરપેક્ષ ખર્ચ, આ બધા જે કંઈ પણ બાબતો છે, વિદેશી હુંડિયામણના દરનું નિર્ધારણ, વ્યાપારની શરતો, એક્સરોલિન પ્રમેય, રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત, હેબલરનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત, એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત, આ બધા જ જે કંઈ પણ સિદ્ધાંતો છે એ બધાનો અભ્યાસ આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું જે અર્થશાસ્ત્ર છે, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એમાં કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જ્યારે કાર્યક્ષેત્ર તમને લાંબા પ્રશ્નમાં પૂછે તો ખાલી આટલા મુદ્દાઓ લખવાથી આપણો મેળ ના ખાય, આપણે થોડુંક એને વિસ્તારપૂર્વક લખવું પડે. તો બાળકો અહીંયા આપણે અટકીએ. હવે તમે પણ કંટાળ્યા હશો. બોલો બાળકો, કઈ તકલીફ? છે કઈ તકલીફ? તો અહીંયા આપણે મીટિંગ આપણી પૂરી કરીએ છીએ.